તો મિત્રો તમારા મનમાં એવું થતું હોય છે કે રીલ્સ આવે છે પણ ફૂલ વિડીયો નથી આવતો. જો કે બધાના મનમાં એવું થાય છે, કારણ કે આ જગ્યાએ પણ આપણે રીલ્સ ઘણા ટાઈમ પહેલાં અપલોડ કરી હતી પણ ફૂલ વિડીયો નહોતો આવ્યો, કારણ કે જે વિડીયો શૂટ કર્યા હતા એ વિડીયો આપણી જોડે નહોતા રહ્યા એટલા માટે. તો પછી એકવાર એ લોકેશન પર આવી ગયા છે અને અત્યારે તમને જબરદસ્ત લોકેશનની વાત કરવાનો છું. જે સામે તમને દેખાઈ રહ્યું છે આ જગ્યા પર મેં તો ઓઢી ચુંદડી તારા નામની ફિલ્મનું એક ફાઇટિંગ્સનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. તમે સ્ક્રીનશોટ અહીંયાથી બતાવું છું. તો મિત્રો આ તમે જોઈ શકો છો. તો જે વિક્રમભાઈ ઠાકોર હોય છે એમની જે બેન બતાવે છે, એમનો જે છોકરો હોય છે એ ગીત ગાતો હોય છે અંદર, અને જે હિરોઈન શોધતા વિક્રમભાઈને બહાર આવે છે. એટલે કે જે સાથીવાળું ગીત અંદર ગાય છે અને પછી થિયેટરમાંથી બહાર આવતા જે સીન જોવા મળે છે તમને આ જોવા મળ્યું છે. કે અંદર થિયેટર નથી, થિયેટર બીજી જગ્યાનું સીન હતું, પણ આ જગ્યા પરથી એક ફાઇટિંગનું સીન લેવામાં આવ્યું છે કે થિયેટરથી બહાર નીકળતાનું સીન અહીંયા બતાવવામાં આવે છે. તમે પ્રિનલબેન ઓબેરોયની જે હેરાન કરતા હોય છે વિલન લોકો, એ સીન તમે અહીંયાથી પરફેક્ટ મેચ કરી શકો છો. પાછળનું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો. એટલે કે આ જે ઓફિસ છે, ઓફિસની બહાર જે તમને લગાવેલું જે મૂર્તિ દેખાય છે એ પણ જોવા મળે છે. એક સીનમાં તમને પાછળની જે આ શોપ છે એ પણ જોવા મળે છે, અને જે મેન વસ્તુ હતું એ આ તમને જોવા મળે છે. તમે બેકગ્રાઉન્ડમાં મેચ કરી શકો છો. મિત્રો આ જગ્યા પરથી આપણે એક રીલ્સ અપલોડ કરી હતી જે નાના છોકરા બતાવે છે વિક્રમભાઈને. એમાંથી એક સાથીવાળું જે સોંગ આવે છે એમાં સીન અહીંયાથી બતાવ્યું હતું, પણ એ રીલ્સ મેં અહીંયાથી નથી લીધી, એ રીલ્સ પેલી સાઈડથી લીધી હતી, પણ એમાં મને થોડું કન્ફ્યુઝન હતું. એટલે આ એમાં મેન લીમડો હતો, બાકી મેં પહેલો લીમડો ત્યાંથી બતાવ્યો હતો સામેથી. પણ જે મેન લીમડો આ છે, જો કે ઉપર ડાળ કપાઈ ગયા છે એટલે ખબર નથી પડતી, પણ જે નીચેનો જે ટર્નિંગ છે ટર્નિંગ તમે મેચ કરી શકો છો. પાછળનો જે ટેકરો છે એનો જે ટર્નિંગ છે તમે અહીંયાથી મેચ કરી શકો છો. તો એમાં તમે જોશો તો જે આ બે કટ છે ને નીચેની કટ, એ કટ તમે અહીં અંદર જોઈ શકો છો. અને આ લીમડો એવો બતાવવામાં આવ્યો છે, જો કે અહીંયાથી બાંધ્યું હતું, હિંચકો બાંધ્યો હતો, એ સીન અહીંયાથી લેવામાં આવ્યું છે. તમે સ્ક્રીનશોટમાં મેચ કરી શકો છો. ત્યારબાદ મિત્રો એક અહીંયાથી સીન લેવામાં આવ્યું છે, એમાં આ જે પાછળનું જે મકાન છે એ તમને સામાન્ય જોવા મળે છે. કેમેરો ગોર એંગલથી ફરે છે, એમાં સામાન્ય તમને થોડુંક એ આ રીતનો કેમેરો ફરે છે, એમાં તમને મકાન સામાન્ય જોવા મળ્યું હતું. જે સ્ક્રીનશોટ મેં તમને અહીંયાથી લગાવ્યું છે, તમે મેચ કરી શકો છો. તો ઘણા બધા અહીંયા લોકેશન છે અને ઘણા બધા વિડીયોઝ પણ નવા આવવાના છે, પણ તમારા સપોર્ટની અત્યારે જરૂર છે. તો એક સ્ક્રીનશોટમાં તમે જોશો તો પાછળનું જે મકાન છે અને જે લાઇનમાં જે ઝાડ મૂકેલા છે એટલે કે આસોપાલવ છે, તમે અહીંયાથી મેચ કરી શકો છો. તો આ જગ્યા પર જે સીન લેવામાં આવ્યું છે. તો મિત્રો અહીંયાથી બીજા સ્ક્રીનશોટ બતાવું. તો મિત્રો આ જગ્યા પરથી એક સીન લેવામાં આવ્યું છે કે વાગી કાળજે કટાડી તારા પ્રેમની ફિલ્મ તમે જોઈ હોય તો એ ફિલ્મનું અહીંયા સીન લેવામાં આવે છે. એટલે કે વિક્રમભાઈ ઠાકોર આ બાજુથી આવે છે અને વરસાદ પડે છે, આ જગ્યા પર આવીને બાઇક રોકી દેતા હોય છે એવું સીન બતાવવામાં આવે છે. તો એ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે, અને બાઇક અહીંયા મૂકીને એ એક મકાનમાં જતા રહેતા હોય છે, જે મમતા સોનીનું મકાન બતાવવામાં આવે છે. તો અહીંયા વિક્રમભાઈ ઠાકોર બાઇક મૂકે છે, પાછળનું ગેટ જોઈ શકો છો, અને આ મકાનમાં જઈને વિક્રમભાઈ ઊભા રહેતા હોય છે. પણ જ્યારે દરવાજો ખોલીને મમતા સોની બહાર નીકળે છે ત્યારે આ મમતા સોનીનું ઘર બતાવવામાં આવ્યું છે. જોકે સ્ક્રીનશોટમાં તમે પરફેક્ટ મેચ કરી શકો છો. તો આ એ સીન હતું, અને અહીંયાથી તમે એ સીન લેવામાં આવ્યું છે, એમાં તમે આ પણ જોઈ શકો છો. જે ગીતમાં તમને આ માછલીનું જે છે એ બતાવવામાં આવે છે, અને આ એ મકાન બતાવવામાં આવ્યું છે, જે મમતા સોનીનું મકાન બતાવવામાં આવ્યું છે. બાકી કાળજી કટાડી તારા પ્રેમની ફિલ્મની વાત છે, અને આ મેં તો ઓઢી ચુંદડી તારા નામની એમાં પણ આ મકાન બતાવવામાં આવ્યું છે. જે વિક્રમ ઠાકોર જેમની બેનને લઈને ભાગે છે એવું કંઈક સીન હતું, એમાં તમને આ જગ્યા પર આવીને રહેતા બતાવે છે. પ્રિનલબેન ઓબર અહીંયાથી આવે છે, એમના બેકગ્રાઉન્ડમાં તમે આ સીન તમને જોવા મળે છે, તમે મેચ કરી શકો છો. અને જ્યારે પાછળથી સીન બતાવવામાં આવે છે એમ તમને આ સીન જોવા મળે છે, જે પ્રિનલબેન આવતા બતાવે છે. પાછળ રિક્ષા પડી છે, એની પાછળ તમને આ ગેટ પણ જોવા મળે, તો તમે પાછળથી જોઈ શકો છો. તો એવું મિત્રો તમને એક વસ્તુ જોવા મળતી કે આ લીપેલું છે, એટલે એવું લાગતું હતું કે લીપેલું છે, ફિલ્મ જોઈ ત્યારે પણ એ નથી, એ ડિઝાઇન એવી બનાવેલી છે, તમે મેચ કરી શકો છો અહીંયાથી. અને આ એ માછલી છે, અને આ જે વ્હાઇટ હાઉસ છે જેમાં બીજી પણ કદાચ ફિલ્મો બની છે પણ આપણને ખબર નથી, પણ આ એમાં વિક્રમ ઠાકોરનું ઘર પણ બતાવવામાં આવ્યું છે, તમે મેચ કરી શકો છો અહીંયાથી. હવે એક મસ્ત એક સોંગ હતું મેં તો ઓઢી ચુંદડી તારા નામની ફિલ્મમાં, તો એ સોંગના લોકેશનની વાત કરું તો આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે, તો તમે જોઈ શકો છો. અને અહીંયાથી એ સીન લેવામાં આવે છે. આ ગેટ તમને એમાં જોવા મળે છે, કલર થોડોક ચેન્જ થઈ ગયો છે, પણ ગેટ તમને પરફેક્ટ અહીંયાથી જોવા મળે છે. અને આ એ લોકેશન છે, અને આ ગેટ આગળ એ સોંગનું સ્ટાર્ટિંગ થાય છે કે તમે જીત્યા અને મેં હારે એવું કંઈક સીન એ સોંગ હતું, એ સોંગનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. અને હવે લોકેશનની વાત કરી લેવામાં આવે તો લોકેશન છે આ તિરુપતિ નેશનલ પાર્કનું સીન છે, જે પહેલાં પણ આપણે રીલ્સો આ જગ્યા પર બનાવી ચૂક્યા છે, અને આ બાજુ એ લોકો જતા રહેતા હોય છે. તો મિત્રો મેં લોકેશનની વાત કરી લીધી છે, અને પછી એકવાર કહી દઉં તો આ છે તિરુપતિ નેશનલ પાર્ક વિસનગરનું આ સીન છે. બાકી જો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને જો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો જરૂર કરજો.